by V-Guard, powered by Sensodyne and Vimal. Glow Rubber Keesri. જી હા, સૌથી મોટો સવાલ જ અહીં એ ઉઠે છે કે શું તંત્રને એ વાતની ખબર જ ન હતી કે ગેમ ઝોન કોઈ પતરા નીચે ધમધમતું ન હોવું જોઈએ? સવાલ એ પણ છે કે શું તંત્રને જ ગેમ ઝોનના નિયમોની ખબર છે ખરી? આ સવાલ અમે એટલા માટે ઉઠાવી રહ્યા છે કારણ કે રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને કોઈ ગેમ ઝોનની મંજૂરી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવાય તેનો એ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. આ પરિપત્ર મુજબ જ હવે સરકારે રાજ્યના તમામ કલેક્ટર અને સીપી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને એટલે જ સવાલ થવા સ્વાભાવિક પણ છે કે અત્યાર સુધી શું આંધળે બહેરું કૂટતા જેવો ઘાટ હતો કે? સરકારે આજે પરિપત્ર જાહેર કર્યો છે તેમાં હવે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિયમો શું છે તેના પર પણ એક નજર કરી લઈએ. ગેમ ઝોન માટે શું નિયમો અને સરકારે માંગેલી માહિતીમાં શું ઉલ્લેખ કરાયો છે? તો સૌથી પહેલા તો સવાલ એ જ ઉઠે છે કે શું હવે આંખ ઉઘડી? ગેમ ઝોન માટે પરવાનગી આપવામાં આવી છે કે કેમ, તે સૌથી પહેલો સવાલ. બીજો સવાલ, મંજૂરી આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાને લેવામાં આવે છે? શું ખબર નથી હોતી કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ગેમ ઝોનના બાંધકામ મુદ્દે તંત્રની મંજૂરી મેળવી છે કે કેમ, તે પણ સવાલ છે કારણ કે ગેમ ઝોન તો ધમધમે છે પરંતુ તેની પાસે તંત્રની મંજૂરી છે કે નહીં એ સવાલ. બાંધકામ નિયમ અનુસાર કરવામાં આવ્યું છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. ફાયર વિભાગની એનઓસી મેળવવામાં આવી છે કે નહીં ગેમ ઝોનમાં, તે પણ એક યક્ષ પ્રશ્ન ઉઠે છે. અને આકસ્મિક સંજોગોમાં રાહત કે બચાવ માટે આ ગેમ ઝોનની અંદર શું વ્યવસ્થા કરવામાં આવી છે એનું પણ ધ્યાન રાખવાનું હોય છે. ગેમ ઝોનમાં ઇમરજન્સી એક્ઝિટ માટેની વ્યવસ્થા છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાની જવાબદારી સંચાલકોની હોય છે અને સંબંધિત વિભાગો દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે કે નહીં તેની પણ જવાબદારી તંત્રની હોય છે. કારણ કે જ્યારે ગેમ ઝોનની મંજૂરી મેળવવામાં આવે ત્યારે જવાબદારી તંત્રની બને છે, ફાયર વિભાગની બને છે, પોલીસ અધિકારીઓની બને છે કે તમામ બાબતોનું ધ્યાન રાખી સંકલન કરીને મંજૂરી આપવામાં આવે અને ત્યારબાદ કોઈ નિર્ણય લેવામાં આવે. જ્યારે તંત્ર કહે છે કે આ બાબતે તેમને ધ્યાન નથી તો એ વાત સાવ ખોટી છે. રાજકોટ Powered by Sensodyne and Vimal. Glow Rubber Keesri.